નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બિંદિયા સાવલિયા, ક્લાસ 12 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, યુનિટ નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન. એમાં આજે આપનો ટોપિક છે નંદ સમીકરણ અને નંદ સમીકરણમાંથી સંતુલન અચળાંક. પછી કોયડા નંબર 3.1, 3.2 અને 3.3નો અભ્યાસ આજે આપણે આ લેક્ચરની અંદર કરવાનો છે. તો એ પહેલાં આપણે આગળના લેક્ચરની અંદર વિદ્યુતઋ પોટેન્શિયલનું માપન વિશેનો અભ્યાસ કરેલો, કે જેમાં પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતઋની રચના, એની પ્રણાલી, પછી વિવિધ રાસાયણિક કોષના પાયાનો ઉપયોગ અને પ્રમાણિત વિદ્યુતઋ પોટેન્શિયલની અગત્યતા વિશેનો આપણે અભ્યાસ કરેલો. હવે આજે આપણે આ લેક્ચરની અંદર આપણે નંદ સમીકરણ, કે જે વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એનો અભ્યાસ આજે આપણને કરવાનો છે. તો આપણે જોઈએ કે થર્મોડાયનેમિક્સ પ્રમાણે, એટલે કે નંદ સમીકરણ અથવા તો એને ઈ સેલ અને E0 સેલ વચ્ચેનો સંબંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો થર્મોડાયનેમિક્સ મુજબ શું કહેવાય છે? તો કે ડેલ્ટા ઝી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઝી0 પ્લસ RT ln QC, રાઈટ. તો આને આપણે લોગમાં કન્વર્ટ કરી દઈએ તો શું આવશે કે જે QC છે એ શું આવશે? પ્રક્રિયા ભાગફળ છે, રાઈટ. તો હવે આપણે ln QC, ડેલ્ટા ઝી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઝી0 પ્લસ RT ln Q Z is equal to delta Z0 plus 2.3.3 RT log 10 Q મળશે આપણને, રાઈટ. જેમાં Q છે એ પ્રક્રિયા ભાગ પર છે, જ્યારે ડેલ્ટા G એ મુક્ત ઉર્જાનો ફેરફાર દર્શાવશે અને ડેલ્ટા G0 છે એ પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર દર્શાવે છે. તો ડેલ્ટા G બરાબર શું મળશે આપણને? તો કે ડેલ્ટા G બરાબર આપણને મળશે માઇનસ NF E સેલ મળશે. તો એની વેલ્યુ મૂકીશું, રાઈટ, જે લોગવાળું સમીકરણ હમણાં આગળ બોલી એની અંદર. તો માઇનસ NF E સેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા G0 માટેનું. હવે તો માઇનસ NF E0 સેલ પ્લસ 2.303 RT log Q, બરાબર. હવે અહીંયા જે આપણે આગળ માઇનસ બોલેલા છીએ, માઇનસને દૂર કરીએ તો પ્લસની જગ્યાએ આપણે શું આવે? તો કે માઇનસ થઈ જાય અને NF વડે આપણે સમીકરણને શું કરી શકીએ? ભાગી શકીએ. તો આપણને મળશે ફાઇનલ સમીકરણ કે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 2.303 RT ડિવાઈડ બાય NF RT log Q ડિવાઈડ બાય NF મળશે. અથવા તો આપણે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ RT ln Q ડિવાઈડ બાય NF પણ આ સમીકરણ પણ મળશે, જે નંદ સમીકરણ છે, રાઈટ. તો હવે વેલ્યુ મૂકી દઈએ કે ટેમ્પરેચર T ઇઝ ઇક્વલ ટુ 25 સેલ્સિયસ એટલે કે 298 કેલ્વિન. પછી F છે, F ફેરાડે અચળાંક છે, રાઈટ. તો એની વેલ્યુ મળશે આપણને 96,500 કુલમ. અને R છે, બરાબર, R છે એની વેલ્યુ મળશે આપણે 8.314 જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ મળશે. હવે આ બધાની વેલ્યુ આપણે આગળના સમીકરણની અંદર મૂકી દઈએ એટલે આપણને ફાઇનલ જે નંદ સમીકરણ છે એ મળશે. E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.0591 log Q ડિવાઈડ બાય N મળશે આપણને, રાઈટ. તો આ સમીકરણ છે એને આપણે નંદ સમીકરણ કહેવામાં આવે છે, જે આપણે મુક્ત ઉર્જાની પ્રક્રિયાના ભાગફળ પરથી નક્કી કરી શકીએ છીએ, જે આપણે QC સેલ બદલાય, રાઈટ. પરંતુ E0 સેલ બદલાતો નથી. હવે આ સમીકરણને આપણે રિડક્શન અર્ધકોષ અને ઓક્સિડેશન અર્ધકોષ માટે બનાવીએ તો આપણે પહેલા કેસની અંદર જોઈએ કે ધારો કે રિડક્શન અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરી શકાય? તો કે આપણે રિડક્શન લઈએ તો M છે એની પ્લસ N ઘાત, પછી એની સાંકેતિક રૂપની લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ, રાઈટ. તો આ એનો અર્ધકોષ થયો. હવે એની પ્રક્રિયા તો શું આવશે? MN પ્લસ એકવીએસ પ્લસ N ઇલેક્ટ્રોન એ શું કરશે? સ્વીકારશે, એટલે આપણે M મળશે સોલિડ. તો બરાબર. હવે અહીંયા જે પ્રક્રિયા ભાગફળ આપણે આગળ જોયું કે પ્રક્રિયા ભાગફળ એટલે શું? તો કે Q ઇઝ ઇક્વલ ટુ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, રાઈટ. તો આપણને શું મળશે કે નિપજની સાંદ્રતા એટલે આપણે M મળશે ડિવાઈડ બાય અને પ્રક્રિયકની સાંદ્રતા આપણને મળશે MN પ્લસ એકવીએસ મળશે. તો રાસાયણિક સંતુલન પ્રમાણે ઘન પદાર્થની સાંદ્રતા તેની ઘનતા ઉપર આધાર રાખે છે, અને ઘનતા છે એ જે તે તાપમાને કેવી હોય છે? અચળ હોય છે. એટલે જે M છે એની નિપજ છે, રાઈટ, એને ઘન એટલે કે ઘન પદાર્થની સાંદ્રતા આપણને 1 મોલર ધારવામાં આવે, રાઈટ. એટલે એ સાંદ્રતા કેવી થઈ જશે? અચળ સાંદ્રતા થઈ જશે. તો હવે આપણે આનું નંદ સમીકરણ બનાવીશું એના ઉપરથી. તો આપણને શું મળશે? તો કે
એમ એન પ્લસ એમ ઇઝ ઇક્વલ ટુ E0 એમ એન પ્લસ ઓબ્લિક એમ સ્લેશ એમ માઇનસ RT ડિવાઈડ બાય NF ln અહીંયા નિપજ અહીંયા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા આવશે, રાઈટ. હવે આજે આગળનું ફાઇનલ સૂત્ર જો બોલી તો હવે આપણે અહીંયા સાંદ્રતા છે, ઘરની સાંદ્રતા આગળ કીધું એ પણ અહીંયા કેટલી લઈ લીધી છે? 1 લઈ લીધી છે, તે અચળ છે, રાઈટ. હવે આ જે આર છે એ વાયુ અચળાંક છે, એની વેલ્યુ આપણને ફિક્સ છે, ફેરાડે અચળાંક, અને તાપમાન છે કેલ્વિનમાં, અને MN+ છે એ સ્પીસીસની શું દર્શાવશે? એની સાંદ્રતા દર્શાવે છે, બરાબર. હવે તો એનું જે ફાઇનલ સમીકરણ મળશે, જે બધાની વેલ્યુ મૂકતા, રાઈટ, RTની NF બધાની વેલ્યુ મૂકતા આપણને શું સમીકરણ મળશે? તો કે EM+N/m ઇઝ ઇક્વલ ટુ E0 M+N/m માઇનસ 0.0591 પ્લસ 21, રાઈટ. તો આમ કોઈ પણ કોષ આપ્યો હોય તો એ કોષના રિડક્શન પોટેન્શિયલ માટે આપણે આ સમીકરણ લખી શકીએ. હવે બીજા કેસની અંદર આપણે ધારો કે ઓક્સિડેશન અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ, તો આપણે કઈ રીતે અર્ધકોષ લખી શકીએ? તો કે ઓક્સિડેશન થાય એટલે કે એમમાંથી એમ, અહીંયા રિડક્શન છે એટલે કે M+N/m લખેલું છે, તો આનું ઉલટું થઈ જશે, રાઈટ. અહીંયા એમ આવી જશે અને અહીંયા આવી જશે MN+ આવી જશે. સેમ પ્રોસેસ આગળની જેમ જ કરવાની છે, રાઈટ. હવે કેસ 3ની અંદર આવશે કે સંપૂર્ણ વિદ્યુત રાસાયણિક કોષ માટેના પોટેન્શિયલ માટેનું આપણે સૂત્ર લખીએ તો વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલને આપણે E સેલ કે જે બિન પ્રમાણિત કોષ છે, તો પ્રમાણિત કોષ ક્યારે કહેવાશે? તો કે જ્યારે એની સાંદ્રતા 1 મોલર હોય, એનું ટેમ્પરેચર 298 કેલ્વિન હોય અને એનું વાયુનું દબાણ કેટલું હોય? 1 બાર હોય, તો એને પ્રમાણિત કોષ કહેવામાં આવે છે. તો એના માટે આપણે ડેનિયલ કોષ છે એનું એક્ઝામ્પલ લઈ લઈએ. તો ડેનિયલ કોષની અંદર આપણે Cu+2 અને Zn+2 આયનની આપેલ કોઈ પણ સાંદ્રતા માટે આપણે વિદ્યુત ધૂળ પોટેન્શિયલ લખી શકીશું આ રીતે, રાઈટ. તો Cu+2/Cu ઇઝ ઇક્વલ ટુ E0 Cu+2/Cu માઇનસ RT ડિવાઈડ બાય 2F ln 1 ડિવાઈડ બાય Cu+2 aqueous. આ કેથોડ માટે છે, રાઈટ. હવે એનોડ રિએક્શન આ રીતે એનોડ ઉપર Zn આપણે SO4 ને એની અંદર Zn માટે મળશે. હવે કોષ પોટેન્શિયલ એટલે કે E સેલ ઇઝ ઇક્વલ ટુ Cu માઇનસ Zn+2/Zn મળશે. હવે આ બંને જે વેલ્યુ છે એ આની અંદર મૂકી દેવાની, એટલે આપણને આ સમીકરણ જે એની સાંદ્રતા છે એ બરાબર આપણે કેટલી લીધે છે? કોમન કાઢેલું છે અહીંયા, રાઈટ. તો માઇનસ RT ડિવાઈડ બાય 2F ln એ કેટલું કોમન નીકળેલું છે? RT ડિવાઈડ બાય NF, પછી અને 1 ડિવાઈડ બાય Cu+2 aqueous માઇનસ ln 1 ડિવાઈડ બાય Zn+2 aqueous. તો આપણને મળશે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ RT પણ 2F ln Zn+2 ડિવાઈડ બાય Cu+2. હવે આપણે જોઈએ કે E સેલ છે એ બંને એટલે કે કોપર અને ઝીંક Cu+2 અને Zn+2 આયનની સાંદ્રતા ઉપર આધાર રાખે છે, કારણ કે Cu+2 આયનની સાંદ્રતામાં વધારા સાથે વધે છે અને Zn+2 આયનની સાંદ્રતામાં શું થાય છે? એ ઘટાડા સાથે વધશે, રાઈટ. હવે આગળ આ જ સમીકરણની અંદર આપણે જે પ્રાકૃતિક લઘુગુણક કે જે અહીંયા log 10 મૂકી શકીએ, અને જે RTF R વાયુ અચળાંક, T તાપમાન અને F ફેરાડે અચળાંકની વેલ્યુ મૂકીશું તો આપણને ફાઇનલ ઇક્વેશન જે નંસ સમીકરણ કહેવાય આ મળશે. E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 ડિવાઈડ બાય 2 log Zn+2 ડિવાઈડ બાય Cu+2 મળશે. હવે આપણે આ બંને ધ્રુવો માટે સરખી સંખ્યાના ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીએ તો આપણને આ રીતે મળશે કે નિકલનું શું થશે? અહીંયા ઓક્સિડેશન થાય છે અને અહીંયા સિલ્વરનું શું થશે? રિડક્શન થશે, રાઈટ. તો સમગ્ર ક્રોસ માટેની પ્રક્રિયા NiS + 2Ag + aqueous it gives Na+2, જેનું શું થયું? ઓક્સિડેશન, અને સિલ્વરનું શું થાય છે? રિડક્શન થાય છે, એટલે મેટલ મળશે અહીંયા, રાઈટ. તો નન સમીકરણ માટે આપણે આ પ્રમાણે લખી શકીએ, ઓકે. હવે જે એ છે એના મોલ એ છે અને બી છે એનો કેપિટલ ગુમાવશે, આપણે CC + DD પ્રકારની વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા મળશે. તો એના માટે આપણે નન સમીકરણ આપણે આ લખી શકીએ, જે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે. Q છે એ પ્રક્રિયા ભાગફળ દર્શાવે છે. તો E0 સેલ માઇનસ RT ડિવાઈડ બાય NF ln અહીંયા નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, આ નિપજ છે અને આને પ્રક્રિયક કહેવાય છે, રાઈટ. તો આ આપણે નન સમીકરણનો અભ્યાસ કર્યો.
હવે આપણે કોયડા નંબર 3.1 એ કોષ દર્શાવો કે જેમાં નીચેની પ્રક્રિયા થાય છે, આ પ્રક્રિયા. તો આપણે સૌપ્રથમ અને એનો ઇલેક્ટ્રોન E0 સેલ કેટલો આપેલો છે તો કે 3.17 વોલ્ટ હોય તો એનો આપણે E સેલ ગણવાનો છે. તો સૌપ્રથમ આ પ્રક્રિયા લખીએ. હવે આપણે અહીંયા જોઈએ, રાઈટ. તો અહીંયા આપણે આ કોષ કેવો છે, તો અહીંયા આ કોષ છે એ પ્રમાણિત નો જે રિડક્શન પોટેન્શિયલ આપેલો છે એના પરથી આપણને ખબર પડે કે આ કેવો કોષ છે, બિન પ્રમાણિત કોષ છે. પ્રમાણિત કોષ નથી. કેમ? કારણ કે પ્રમાણિત કોષ કોને કહેવાય કે જ્યારે એની સાંદ્રતા કેટલી હોય એ 1 મોલર હોય, પણ અહીંયા જો 1 મોલર કરતાં ઓછી છે, રાઈટ. તો 1 મોલર હોય, ટેમ્પરેચર એનું 298 કેલ્વિન હોય અને વાયુનું દબાણ કેટલું હોય 1 બાર હોય, તો એને કેવું કહેવાશે? પ્રમાણિત કોષ કહેવાશે. પણ અહીંયા કેવું છે એ બિન પ્રમાણિત કોષ છે. તો બિન પ્રમાણિત કોષ હોય તો સૌપ્રથમ એની સાંદ્રતા 1 મોલર નથી, એટલે એ કોષ પ્રમાણિત નથી, એ ખબર પડશે. ટેમ્પરેચર ભલે આપણને 25 સેલ્સિયસ આપેલું હોય તો પણ. હવે બિન પ્રમાણિત કોષની અંદર પોટેન્શિયલ શોધવા માટે સૌપ્રથમ તો આપણે શું કરવું પડશે તો કે E0 સેલ શોધવો પડશે. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ, એ શોધવું પડશે. પછી ત્રીજું આપણે એન શોધવાનું, તે કે જે બંનેની અંદર છે કોષ પ્રક્રિયા લખીએ એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થવી જોઈએ, એટલે એન શોધવાનો. પછી ત્રીજું આપણે QC શોધવાનું કે પ્રક્રિયાનું ભાગફળ. સોલિડ અને લિક્વિડ ન ગણાય, પરંતુ ફક્ત ત્યાં શું ગણાય છે? આયનો જ ગણાય છે. અને છેલ્લે લાસ્ટમાં આપણે E સેલ શોધી શકીએ છીએ ફક્ત બિન પ્રમાણિત કોષ માટે, રાઈટ. તો અહીંયા આપણે કોષ આ પ્રમાણે લખી શકીએ. Mgમાંથી Mg+2 બને છે, એટલે એનું રિડક્શન ઓક્સિડેશન થાય છે અને જે ક્ષાર ક્ષેત્રની જરૂર છે, રાઈટ. એટલે અહીંયા શું થશે? એનું રિડક્શન થાય છે. તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ RT ડિવાઇડ બાય 2F ln Mg+2 છેદમાં Ag પ્લસ, રાઈટ, એનો સ્ક્વેર મળશે. તો હવે આપણે એની વેલ્યુ મૂકી દઈએ. તો E0 સેલ આપણે E સેલ શોધવાનું છે. E0 સેલ આપણને 3.17 વોલ્ટ આપેલો છે અને ફાઇનલ સમીકરણમાં આપણે જોયેલું છે RT ની વેલ્યુ RT ડિવાઇડ બાય F ડિવાઇડ બાય 2, કારણ કઈ રીતે ઇલેક્ટ્રોન કેટલા છે એ +2, રાઈટ, એના માટે જે ફાઇનલ કોષ પ્રક્રિયા લખીએ એના પરથી આપણને ખ્યાલ આવશે. તો આપણને આન્સર મળશે જે E સેલ આપણને કેટલો મળશે? 2.96 વોલ્ટ મળે છે. હવે નળ સમીકરણમાંથી આપણે સંતુલન અચળાંક મેળવવાનો છે. તો હવે આપણે જોઈએ કે જે ડેનિયલ કોષમાં જો બહારથી દાખલ થતો વિદ્યુત પ્રવાહ બંધ કરી દેવામાં આવે તો અહીંયા જે વિદ્યુત રાસાયણિક પ્રકારની પ્રક્રિયા થશે અને તે વિદ્યુત રાસાયણિક કોષ તરીકે વર્તે છે, રાઈટ. તો ડેનિયલ કોષની અંદર આપણે જોયું તો એમાં એનોડ પર શું થતું હતું? એનોડ પર ઓક્સિડેશન અને કેથોડ ઉપર શું થાય છે? રિડક્શન થતું જોવા મળે છે. તો એનોડ ઉપર ઓક્સિડેશન થશે, રાઈટ. એટલે Zn gives, જે સોલિડ ફોર્મમાં છે, ઇટ gives Zn+2 અને 2 ઇલેક્ટ્રોન એ દૂર કરશે. Zn+2 સ્વરૂપે એ દ્રાવણમાં ઉમેરાશે. જ્યારે કેથોડ ધ્રુવ ઉપર શું થશે તો કે કોપરનું રિડક્શન થશે, એટલે Cu+2 છે, Cu+2 ઇલેક્ટ્રોન એમ સ્વીકારશે, એટલે આપણને ઇટ gives Cu સોલિડ ફોર્મમાં મળશે, એટલે કે Cu સોલિડ ફોર્મમાં ધાતુ સ્વરૂપે શું થશે? મુક્ત થાય છે. હવે આ એની અહીંયા કોષ પ્રક્રિયા આપી છે. હવે જેમ સમય પસાર થશે તેમ Zn+2 આયનની સાંદ્રતા છે એ કેવી થાય? વધતી જશે અને Cu+2 આયનની સાંદ્રતા એ ઘટી થઈ છે અને એ આપણે વોલ્ટમીટર પરનો વોલ્ટેજ છે એ પણ શું થશે? ઘટતો જશે. તો કેટલા સમય પછી બંને આયનોની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી, એટલે વોલ્ટમીટર ઉપર આપણે એનો વોલ્ટેજ આપણે કેવો શૂન્ય દર્શાવશે, કારણ કે પ્રક્રિયા છે એ સંતુલનની સ્થિતિમાં આવી જાય, રાઈટ. એટલે જેટલા ધન વીજભાર મુક્ત થશે એટલો જ ઋણ વીજભાર ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયામાં એનોડ ઉપર ને કેથોડ ધ્રુવ ઉપર જોયેલી તો પ્રક્રિયા સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરી દેશે, એટલે આપણને વોલ્ટેજ આપણને શૂન્ય મળશે. તો આ પરિસ્થિતિની અંદર આપણે નળ સમીકરણ આ પ્રમાણે લખી શકીએ કે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ બરાબર આપણને શું મળશે? 0, કારણ કે કોષ સંતુલન મેળવે ત્યારે ડેલ્ટા G બરાબર શું થાય? 0 થાય. તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ. તો એમાં E સેલ ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે? 0.00 વોલ્ટ મળશે, રાઈટ. એટલે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લખી શકીએ. તો E સેલ ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ E0 સેલ, એની વેલ્યુ છે E0 સેલની, રાઈટ, માઇનસ 2.303 RT ડિવાઇડ બાય 2F ઇન્ટુ log Zn+2 ડિવાઇડ બાય Cu+2. હવે અથવા તો આપણે એને આ રીતે પણ લખી શકીએ કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 2.303 RT ડિવાઇડ બાય 2F log Zn+2 એન્ડ Cu+2. હવે
વિદ્યુત રાસાયણિક કોષ કાર્યરત હોય ત્યારે જે ધન એનોડિક દ્રાવણમાં ધનાયનની સાંદ્રતા વધતી જાય અને કેથોડિક દ્રાવણમાં ધનાયનનું રિડક્શન થતાં દ્રાવણમાં ઋણાયનની સાંદ્રતા વધતી જાય છે. તો આથી વોલ્ટમીટર પર વોલ્ટેજનું મૂલ્ય શું થાય? ઘટતું જાય. અને એક સમયે આયનની સાંદ્રતા વચ્ચે આપણે સંતુલન સ્થપાતા જે વોલ્ટમીટર છે એના પર વોલ્ટેજનું મૂલ્ય 0 થાય, એટલે કે કોષ છે એ સંતુલન સ્થિતિ પ્રક્રિયા અક્ષનો. તો શું થશે કે કેથોડનો જે રિડક્શન ઉપરથી જે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ એ ઘટતો જશે અને નીચેથી પ્રક્રિયા અક્ષ પાસેથી જે એનોડનો જે રિડક્શન પોટેન્શિયલ છે એ વધતો જશે. તો બંને એક જગ્યાએ ભેગા થશે અને એમ જ ચાલશે. તો એ શું થશે? સંતુલન સ્થાપી દેશે. રાઈટ. તો હવે જે પ્રક્રિયા 3.1 માટે આપણને Zn+2 / Cu+2 બરાબર આપણે શું લખી શકીએ? સંતુલન સ્થિતિમાં કે લખી શકીએ, અચળાંક Kc, અને તાપમાન જે 298 કેલ્વિન તાપમાન. આ સમીકરણ આગળનું સમીકરણ આપણે લખી શકીએ E0 cell = 0.059 વોલ્ટ / 2 log Kc. રાઈટ. E0 સેલ બરાબર આપણે અહીંયા 1.1 વોલ્ટ લીધેલો છે. તો log Kc = 1.1 વોલ્ટ × 2 / 0.059 વોલ્ટ, એટલે આપણને આટલું મળશે. રાઈટ. તો 298 કેલ્વિન તાપમાને Kc બરાબર શું થશે? 2 × 10⁻37 મળશે. તો સામાન્ય રીતે E0 સેલ = 2.303 RT / NF log Kc. તો આ સમીકરણની મદદથી આપણે પ્રક્રિયાના સંતુલન અચળાંક અને જે કોષમાં પ્રક્રિયા થાય છે એનો આપણે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ મળી શકે છે. અને આમ પ્રક્રિયાનો સંતુલન અચળાંક આપણે અન્ય રીતે માપવો આપણે કોષના અનુરૂપ છે E0ના મૂલ્ય પરથી પણ આપણે ગણી શકીએ છીએ. હવે એના ઉપરથી આપણે કોયડા નંબર 3.2 જોઈએ કે CuS + 2Az aqueous gives Cu+2 aqueous + 2Az સોલિડ. રાઈટ. તો સીયુનું શું થશે? અહીંયા ઓક્સિડેશન થાય છે, જ્યારે સિલ્વરનું શું થાય છે? રિડક્શન થાય છે. તો આના માટે આપણે પ્રક્રિયા સંતુલન અચળાંક શોધવાનો છે. અને E0 સેલ આપણને આપી દીધેલો છે 0.46 વોલ્ટ આપેલો છે. તો E સેલ = હવે આ સૂત્રની અંદર આપણે વેલ્યુ મૂકી દેવાની છે. રાઈટ. તો આપણને Kc જે પ્રક્રિયા સંતુલન અચળાંક મળી જશે. હવે આપણે જોવાનું છે લાસ્ટ ટોપિક કે 3.3.2 છે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા, કે જેને આપણે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા અથવા ડેલ્ટા જી અને ઈ સેલ વચ્ચેનો સંબંધ, અથવા એને આપણે ગેલ્વેનિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા પણ કહેવાય છે. તો બરાબર. હવે આપણે અહીંયા જોવાનું છે કે વિદ્યુત કાર્ય વિશે. તો વિદ્યુત કાર્ય કોને કહેવાય છે? તો કે વિદ્યુત કાર્ય એટલે 1 સેકન્ડમાં થતું વિદ્યુત કાર્ય તે વિદ્યુત કોષના F ના ગુણાકાર બરાબર હોય છે. તો આપણે ગેલ્વેનિક કોષમાં થતું વિદ્યુત કાર્ય શોધવું છે તો આપણે શું કરીશું? હોય તો ગેલ્વેનિક કોષના વીજભારને આપણે પ્રતિવર્તી રીતે કોષમાં પસાર કરવો પડશે. અને પ્રતિવર્તી રીતે કોષમાં પસાર કરીએ ત્યારે ગેલ્વેનિક કોષમાં જે મળતું અહીં મહત્તમ કાર્ય એ કોષની પ્રતિવર્તી પ્રક્રિયાના મુક્ત ઉર્જાના એટલે કે ગિબ્સ ઉર્જાના ઘટાડા બરાબર થાય છે. એટલે આપણે લખી શકીએ કે ડેલ્ટા જી = -W મેક્સિમમ. તો એટલું કાર્ય થાય. તો કોષનો EMF બરાબર E સેલ હોય તો પસાર કરેલો વિદ્યુતભાર NF હોય તો મહત્તમ કાર્ય શું થશે? તો કે W મેક્સિમમ બરાબર NF E સેલ થશે. તો માટે ડેલ્ટા જી બરાબર -NF E સેલ લખી શકીએ. જો આ પ્રમાણે લીધેલો કોષ પ્રમાણિત અવસ્થામાં હોય તો આપણે ડેલ્ટા G0 = -NF E0 સેલ થાય. રાઈટ. તો કોષની અંદર 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતા વિદ્યુતભારના વિદ્યુતભારને શું કહેવાય છે? 1 ફેરાડે કહેવામાં આવે છે. તો કે એટલે કે કોષમાં ફેરાડે જતા 1 ફેરાડે કોને કહેવાશે? તો અથવા તો 1 ફેરાડે. તો કે કોષમાં 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુતભારના જથ્થાને 1 ફેરાડે કહેવામાં આવે છે. અને 1 ફેરાડે = શું થશે? 1 મોલ ઇલેક્ટ્રોન. રાઈટ. અને 1 ઇલેક્ટ્રોનનો જે વીજભાર એ આપણે જાણીએ છીએ કે 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો થશે? કે 1.602 × 10⁻19 કુલમ થશે. તો 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર કુલ વીજભાર બરાબર આપણને મળશે કે 6.022 × 10⁻23 × 1.60 500 કુલંબ મળશે. રાઈટ. તો એમ પણ કહેવાય છે કે 1 મોલ = 96,500
કુલમ. તો આવું પણ આપણે કહી શકીએ. આ થિયરી ઉપરથી આપણે ઘણા બધા સૂત્ર બનાવીને એના ઘણા બધા MCQ પણ પૂછાય છે. અને આ MCQ કેવી રીતે બને એ આપણે જોઈએ કે ગિબ્સની મૂર્ત ઉર્જાનો આપણે એક્ઝામ્પલ લઈએ, રાઈટ. તો કોઈ પ્રક્રિયાનું ઓક્સિડેશન થતું હશે, રાઈટ, એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરતો હશે અને એનો E0 સેલ પણ તમને આપેલો હોય અને કીધેલું કે ડેલ્ટા Z0 શોધો. તો આપણને સૂત્ર મૂકીએ કે ડેલ્ટા Z0 - NF E0 સેલ. તો આપણે આ રીતે મુક્ત ઉર્જાનો ફેરફાર પણ શોધી શકીએ છીએ, રાઈટ. તો હવે આપણે જે મુક્ત ઉર્જા અને કોષના પોટેન્શિયલના ગુણધર્મો વિશે જોઈએ. તો મુક્ત ઉર્જાના ગુણધર્મો, ડેલ્ટા Gના ગુણધર્મો જોઈએ તો કે જો કોઈ પ્રક્રિયા જે A gives A2 પ્લસ 2 ઇલેક્ટ્રોન એ ગુમાવશે, રાઈટ. અને આ પ્રક્રિયાની મુક્ત ઉર્જા જો ડેલ્ટા G બરાબર એ ધન મળે જે 1 જૂલ હોય. જો આ પ્રક્રિયાની દિશા ઉલટાવવામાં આવે તો આ પ્રક્રિયાની અંદર આપણે શું થશે, રિડક્શન થતું મળશે કે ડેલ્ટા Gનું આપણને કેવું થઈ જશે, માઇનસ થઈ જશે. એટલે ડેલ્ટા G -X જૂલ મળશે, રાઈટ. એટલે કે જ્યારે કોઈ તત્વમાંથી ઇલેક્ટ્રોન દૂર કરતા હોય ત્યારે ડેલ્ટા Gનો મને આપણે કેવું મળશે, પોઝિટિવ મળશે, ધન મળશે. પણ જ્યારે કોઈ ધન આયનની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરીને આપણે તત્વ મેળવીએ ત્યારે ત્યાં ઉર્જાનું શું થાય છે, ઉત્સર્જન થાય છે, રાઈટ. હવે બીજું જોઈએ કે જે ડેલ્ટા G એ માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે, એટલે કે દ્રવ્યના જથ્થા ઉપર એ આધાર રાખશે. અને જે ત્રીજો આપણે એનો ગુણધર્મ જોઈએ તો કે જુદા જુદા અર્ધકોષ માટે ડેલ્ટા Gનો સરવાળો આપણે કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ E સેલના ગુણધર્મો. તો છે કે જ્યારે ઓક્સિડેશન પ્રક્રિયા હોય ત્યારે E સેલ એટલે આપણને A+X મળશે, +X વોલ્ટ હોય. તો આની દિશા બદલી લઈએ તો એનો પોટેન્શિયલની દિશા પણ બદલાઈ જશે. તો E સેલ -X વોલ્ટ થઈ જાય, રાઈટ. હવે E સેલ છે એ વિશિષ્ટ ગુણધર્મ છે, એટલે કે એ દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતો નથી. એટલે કે કોઈ પણ અર્ધકોષની જે સાંદ્રતા આપણે બમણી કરીએ અથવા તો અડધી કરીએ તો પણ એને પોટેન્શિયલ ઉપર કોઈ અસર થતી જોવા મળતી નથી, રાઈટ. તો હવે આપણે ગિબ્સ ઉર્જા માટેનું જે સૂત્ર જોયું, ડેલ્ટા G -NF E સેલ. હવે આપણે જે E સેલ છે એ છે ડેલ્ટા G છે છે કે એનું મૂલ્ય n ઉપર આધાર રાખે છે. તો આપણે પ્રક્રિયા આ રીતે લખી શકીએ, રાઈટ. તો n બરાબર અહીંયા જો 2 ઇલેક્ટ્રોન થાય છે, અહીંયા ઝેડમાંથી Zn+2 બનશે અને અહીં Cu+2 છે એનું રિડક્શન થાય, 2 ઇલેક્ટ્રોન સ્વીકારે છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે n બરાબર 2 મળશે, જે ઇલેક્ટ્રોનની સંખ્યા n બરાબર, રાઈટ. તો -2f E સેલ મળશે. હવે આ આપણે જ્યારે પ્રક્રિયા જે 2Zns + 2Cu+2 aqueous જે 2Zn+2 aqueous + 2Cu લખીએ ત્યારે ડેલ્ટા G એટલે -4 થશે ને, રાઈટ. બંનેના 2 જો બધી જ પ્રક્રિયા કરતી સ્પીસીસની સાંદ્રતા કેવી હોય, એક જ હોય, તો E સેલ E0 સેલ આપણને મળશે. તો ડેલ્ટા RG0 -NF E0 સેલ. તો આમ E0 સેલના માપ ઉપરથી આપણે અગત્યની જે ઉષ્માગતિકીય રાશિ પ્રક્રિયા માટેની પ્રમાણિત ગિબ્સ ઉર્જા કે ડેલ્ટા RG0 મેળવી શકીએ છીએ. અને એના ઉપરથી આપણે જે સંતુલન અચળાંક પણ ગણી શકાય કે ડેલ્ટા G0 -RT ln K. હવે એના ઉપર એ થિયરી ઉપરથી આપણે કોયડા નંબર 3.3 જોઈએ કે ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે અને અહીંયા આપણે કોષ પ્રક્રિયા આપેલી છે તો આપણે એની ગિબ્સ ઉર્જા ગણવાની છે. તો પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ કીધું એટલે ડેલ્ટા G0 બરાબર -NF E0 સેલ. એફની વેલ્યુ તો આપણને ખબર છે, રાઈટ. હવે n બરાબર જે કોષ પ્રક્રિયામાં +2 ઝેડમાંથી +2 એ ગુમાવે છે ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને અહીંયા રિડક્શન થાય છે કોપરનું, તો એ 2 ઇલેક્ટ્રોન શું કરે છે, મેળવે છે. એટલે કે n બરાબર આપણને 2 મળશે. અને f એટલે જે ફેરાડે અચળાંક છે અને E0 સેલ કે જે આપણે અહીંયા આપેલો છે એની વેલ્યુ મૂકી દેશું એટલે આપણને પ્રમાણિત ગિબ્સ ઉર્જા આપનો તો મળી જશે, રાઈટ. તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધીનો અભ્યાસ કરીએ છીએ, રાઈટ.